વડોદરાથી સમાચાર એસએજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ કાર્યવાહી તેજ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા પરિસરમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। ડીસીપી મજિંતા વણજારાએ સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। કોમ્બિંગ દરમિયાન હોસ્પિટલની લાઇટો ગુલ થતા અંધારું પણ છવાયું હતું। મોબાઈલની લાઇટની મદદથી અધિકારીઓ નિરીક્ષણ પૂર્ણ કર્યું। સુરક્ષામાં ખામીઓ દૂર કરવા કાર્યવાહી કરાશે, ડીસીપીનું કહેવું। અત્યારે હાલ એસએસજી સિવિલ હોસ્પિટલ પ્રાંગણની અંદર સમગ્ર અલગ અલગ વિભાગો આવેલા છે। સમગ્ર વિભાગોની સુરક્ષા આની આખી વિશ્લેષણ થઈ રહ્યું છે। મેડિકલ વિભાગના અય્યર સાહેબ છે, ડોક્ટર, સાથે સાથે મેડિકલની અલગ અલગ વિભાગની ટીમો છે, પોલીસ વિભાગની ટીમો છે, સિક્યોરિટી એજન્સીની ટીમો છે। સંયુક્ત મળીને અમે બધા સાથે એક વધારે સુગમ સુરક્ષા કેવી રીતે પ્રદાન કરીએ એના માટેની એક સંયુક્ત ડ્રાઈવનું આયોજન કરીને એનું વિશ્લેષણ કરી રહેલા છે। એની અંદર સીસીટીવી કેમેરા બરાબર લાગેલા છે કે નહીં, વર્ક કરે છે કે નહીં, સિક્યોરિટી બધા એમને બ્રીફિંગ ચાલુ છે। નાના મોટા પ્રોબ્લેમ્સની અંદર કમ્યુનિકેશન ગેપ ના રહી જાય એના માટેની આખી ડ્રાઈવ ચાલુ છે। સાથે સાથે ફૂટફોલ કઈ બાજુ છે, કઈ બાજુ કયા ઇસ્યુ આવે છે, ગેટની અંદરના આઉટસાઇડના વ્હીકલ પાર્કિંગના કયા ઇસ્યુ છે, ટ્રાફિકના કયા ઇસ્યુ છે, બધા ઇસ્યુ એક સાથે એડ્રેસ કરવામાં આવી રહ્યા છે। ડોક્ટર તરફથી કયા કયા પ્રોબ્લેમ છે, પેશન્ટ તરફથી કયા કયા પ્રોબ્લેમ છે, એનું સમગ્ર એનાલિસિસ કરીને વધારે સુઘડ વ્યવસ્થિત આયોજન કેવી રીતે થાય, વધારે સારું હેલ્ધી કોમ્યુનિકેશન કેવી રીતે રહે એની એક આખી ડ્રાઈવ ચાલુ છે।